હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે માથાની મસાજ કરીશું. અમુક આમ કરતો હોઉં છું કે આજે જ કરો છો? મારી વાઈફ છે આ રિદ્ધિ, એ બહુ સરસ મસાજ કરે છે કે મારા વીકમાં એકાદ બે વખત મસાજ કરાવવી પડે છે. એકદમ રિલેક્સ ફીલ થાય. નહીં આપણે ઓઇલથી બી કરીશું મસાજ, બજાજ આલમંડ, અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ રૂહી લાવી છે અમારે. રૂહી ક્યાંથી લાવી? અહીંયા આવતો મને કહે છે આપણે મિત્રોને કે ક્યાંથી લાવી છે આ? એ કેમાટ જ્યાં જાય ત્યાં સુધી કશું લાવવા ને એવું બને જ બહુ મસ્ત છે. કેટલા ડોલરનું છે આ? કેટલા ડોલરનું હતું ભાઈ? $5 કે $1000? ના, આ $6. $6. વેરી નાઇસ. આને આમ કરવાનું, આમ કરવાનું. જુઓ મિત્રો, મસ્ત. આ તો મોટા વાળ છે એટલે ભરાઈ જશે. લાવ. જો આ રીતે થશે આની મસાજ. કેવું વાહ, લાગે? બહુ જોર ફીલિંગ આવે ભાઈ આને તો. રૂહી લાવી છે ને રૂહી? વિમાનમાં બેઠા ને એવું લાગે. વાહ, આખો દિવસ કરે ને તો મજા આવે. મને બી કરી આપજો. અત્યારે તો ટાઈમ નથી મારો. થેન્ક યુ. વાહ, માથામાં એક તો આ ઓઇલ ને ઉપરથી આ મશીન ફેવરેટ છે. બહુ ઠંડુ ઠંડુ લાગે, બહુ મજા આવે છે. હા, ઓઇલ નો જોરદાર મશીન મિત્રો. જે કરી આપ્યું એને. તમારો બી ખૂબ ખૂબ આભાર મસાજ કરવા બદલ. આવીને આવી કરતા રહેજો. હા, પછી આપણે એક દુકાન ખોલીએ, બરાબર. શોપ ખોલીએ મસાજની, ગ્રિફિથ, ઓસ્ટ્રેલિયામાં. શું કહેવું રોહિત તારું? તારું શું કહેવું? અહીંયા આપણે મિત્રો સામે જોઈને વાત કર. આપણે શોપ ખોલીશું પછી? હે, બોલ ને. યસ, પછી શું આગળ? તારે કઈ કહેવું હોય તો થોડું તું કહી શક આપણા મિત્રો. લાવ, તને બી તેલ નાખી દઉં. તને બી નાખી દેશે આંટી હવે. ના, તને મસાજ નથી કરી આપવાની. તને નથી કરવાની, તારા વાળ ખાલી ઓળાવવાના છે અને પછી આ ફેરવવાનું છે. આમ ખભા ઉપર ને બધા જ મસાજ થાય મિત્રો આખા બોડીમાં. આ લાવવું જોઈએ. તમારે શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો. તમે બી લાવી શકો છો આ. તો પ્લીઝ કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો. ઇન્ડિયામાં આનાથી